જામનગરના કાલાવડમાં એન્જલ સ્પિનિંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। સ્પિનિંગની અંદર કપાસના ગોડાઉનમાં લાગી હતી આગ। જામનગર જિલ્લાના કાલાવડના રણુજા હાઈવે પર આવેલ સ્પિનિંગ મિલમાં ગઈકાલે મોડી સાંજે ભયંકર આગ લાગી હતી। કાલાવડના રણુજા હાઈવે પર આવેલ એન્જલ સ્પિનિંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। સ્પિનિંગની અંદર કપાસના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બનાવની જાણ થતાં જ કાલાવડ ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી। મોટી સંખ્યામાં કપાસની ગાસડી બળીને ખાખ થઈ હતી। આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડાને ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગ એટલી ભયંકર છે કે હજી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો નથી। આગ એટલી ભયંકર છે કે આગને કાબૂમાં લેવા માટે જામનગર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી। મસ્ત મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। ગત મોડી રાત્રે સ્પિનિંગ મિલમાં હજી પણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી। કાલાવડ ફાયર બ્રિગેડની સાથે જામનગર અને રાજકોટ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે। સતત 10 કલાકથી આગ ચાલુ છે। આગ એટલી ભયંકર છે કે 6 ફાયર ફાઈટર દ્વારા 10 કલાકની જહેમત કરી રહ્યા છે। આગ પર કાબુ મેળવી શક્યા નથી। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર।